તો ગાઈસ ગુડ મોર્નિંગ. જો કાલ મંગળવારેનો કચરો ભરાય મસ્ત ચકાચક થઈ ગયા આપણો બોટ કપડાં બપડા વાઇટ શર્ટ કરીને તૈયાર થઈ ગયા. હવે જઈએ કોલેજ. ફરીથી આજ કોલેજ પહોંચવા તો ઊભું પડે. સિદ્ધાર્થ આવે બસમાં. એક્ટિવા લઈને જઈએ, જોઈએ એક્ટિવા લઈને જવું બસમાં. મળીએ સિદ્ધાર્થ આવે એટલા એ 7નો દાડો હેરતા હેરતા જઈએ. જવું કેવું સિદ્ધરાજ? જો બસ તો અહીં નહીં, 7:30નો ટાઈમ હતો, 7:29 થઈ ગઈ. કોલેજે પહોંચ્યા નહીં. કોલેજે પહોંચતા વાર લાગશે. હેરતા હેરતા જઈએ. હતું મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈને આવ્યા. હતું નહીં સીધા ચપ્પલ લાવ્યા તો ચપ્પલ તો પહેરે નહીં યાર. મળીએ કોલેજમાં જઈને. હજુ તો હેડવાના તેવા કંટાળા આવે ને. મળીએ કોલેજમાં જઈને. ભાઈબંધ લેવા આવે છે. ભાઈબંધ લેવા આવી જો આ બતાવું છો જો આવજો. સાયકલ લઈને બાઇક લઈને આવજો ગાઈસ. વાઘ લેવા આવી ગયું. ભેજાય સીધા ફટાફટ જતા રહીએ. જય માતાજી. લેડો મળીએ કોલેજ જઈને. આવત લેવા આવી ગયું. અરે આ સીધો બસ ગાય જો અમારા કોલેજમાં ને કમાન્ડો આ જો બતાવું. મારે દેખાય ને અમારે પોલીસ બનવાનું. તા બનવું પોલીસ? આપણે અસલી બનવાનું થાય. કોન્સ્ટેબલ બે લેક્ચર ભરીને શું જવું મેડમ જોડે ફરવાનું. આપણે ફરીએ અમે તો ગાય અમે બહુ ભણ્યા ને તે વસંત તરસ્યો થઈ ગયો. જો પોણી લેવા જેવું પોણી લેવા ભાઈ જઈએ મારી કોલેજ. જો શું કહું સીધા મારા બાપ દાદા કુવાનું પીને મરી જાય. આનો બિસ્લરી પી તો જઈએ ઉપર ગાઈસ. ઉપર જઈને મરી અમે તો ગાઈસ આવી જાય બસ સ્ટેન્ડમાં ટિકિટ લેવા. આ સિદ્ધાર્થ ટિકિટ તો 45 વાળી લીધી પડી છે. લઈ ગયા ગયા પેલું વાવત છો જોઈ જાય. જો તમે જો લે તો તમે જતો રહ્યો લે બરકર. અરે જો આ બધું જતો રહ્યું. હવે સીધા આપણે તો રહી ગયા. તો અમે ફટાફટ ગયા છીએ. ભૂખ લાગી છે. બસ આવે એટલે જઈએ. તો ગાઈસ અમે ઉતરી ગયા સારંગપુર. ફરી બીજી બસ બદલવાની. જો સારંગપુર પહોંચી ગયા. પેલો ટોપો વાળો દેખાય. જો સારંગપુરનો પ્રખ્યાત. પછી 2 જણા કોઈક નાસ્તો કરીએ પછી ઘેર જઈએ. શું ખાવું સીધા? કશું ખાવું સારંગપુરના ફેમસ ગોટા ખાવા કે ગોટા તો શું ખાવાના? બીજું કોઈક નાસ્તો કરીએ મળીએ. ગાઈસ ઊંઘણ માણસ આજે રજા એટલે ઊંઘ કરશે. આપણા 12:43 ઘેર આવ્યા. ખાવાનું બતાવું. ખાવાનું તો સજ નહીં મારા હરગવાની શેગું હોય મને સેજે મળતી નહીં. ખાવું જઈએ આપણે. પાણીની બોટલ લઈ જઈએ આપણા રૂમમાં અને અવાજે શું સીધા ઊંઘી તો મસ્ત આવશે. હા ઠંડી ઠંડી હોય હું જેવું સીધા 5 વાગે ઉઠીશું. મીઠાઈ સ્પેશિયલ ખંભાતની હો. જીને ખબર હશે ને ગિફ્ટ આવી હતી. શ્રી કૃષ્ણ ખંભાતવાળા. પાણી બોટલ આપજો. ગાઈસ વાગી ગયા હતા 5 અને સવારના આપણે અત્યારે ઉઠ્યા. જોવામાં મમ્મી બનાવે છે દાળ ભાત માટે તૈયારી કરે છે. અને આપણે નહીં જીરા રાઈસ નહીં બનાવજે. દાળ ઢોકળી જ બનશે. અમને કશું ધંધો નહીં. જોમી ગાઈ સહી બ્લોગ ચાલુ ને આવું બધું બોલ કરા બોલ. મોટો બ્લોગમાં મૂકી રહ્યો. यहाँ बन रहा है नाचोस मसाला वाला. देखो डूंगरी कपाई गई છે, टामेटो कपाई गई છે, मरचा लाय कापू લે અને એક માં થશે નાચોસ. બધ બે એકમાં કરી દે. એ ધોરાયા મમરા એકમાં મિક્સ કરી દીધા. હવે નાખી દે આવું ડુંગળી ને એવું બધું. પેલા લેવું ને જો એમાં જતો રહેજે. આવડે નહીં તો આવડે બેસી જાય. એટલે પેલા ડુંગળી નેચવાની. અરે પેલું ટોમેટું સાદા જ બનાવવાના. જીરા રાઈસ ના બને. દાળ ઢોકળી બનાવવાની છે. હા તો તું ખાજે જી. હું તો નહીં કશું બનાવવાની. હું બનાવવાની નહીં, જાતે બનાવીને ખાજો.
પણ વાહન કોક વાહન લાવો ને પેલું નહીં હા પણ અમે કાલે તો મિક્સ મિક્સ કરતા ખાવ અલા મિક્સ કરતા ના ફાવ છે આમ કરો એલા હું કરી આલું એ જુગાડ કહેવાય હવે લેબુ નાખવાનું તારા સેવમાં આમ નાખવાનું હતું મેં તો મારું જ કરી દીધું જો પેલું વાહન લેતો મસ્ત કરી આલું લાય આપણે નહીં રોટલી પેલું કરતા એવું લેતી જાય મસ્ત શું રોટલી પેલી રોટલી લોટ વધતા નહીં ઓલી એવડું મોટું બગાડવાનું કોણ ધોવે એટલે તો આમ તો આપણે નહીં ખાવાનું આપણે નહીં ખાવાનું અંદર હજાર ને તપેલી લેતા આવું તોય ચાલશે જે ટીકા ના જાય કશું આ તો પેલી લાગાવી પેલી આપણી ચણા ચપટ આવા ને એવી જો ગાઈસ મસ્ત હો ગયા હે નહીં આવું કરવું લેકે દબા દબુ હેર છે કરી આવતા શું લાગે આ નતું ખાવાનું મિલે કે ચાખવું તો પડે ફરી વાતથી બને ગઈ જો તેને તીકડો ભેર બનાવી જો જેને ખાઈ હોય આવી જાઓ ગાઈસ અમારા રૂમમાં બંધ થઈ જશે લાઈટ ચાલુ અને આ રૂમમાં મારા રૂમમાં લાઈટ બંધ થઈ જશે અને જુઓ મારી મમ્મી દાળ ઢોકળી બનાવવાની છે એટલા માટે બાંધે છે લોટ આજે દાળ ઢોકળી બનાવવાની છે એટલે અને દાળ હે ને તો રસોડામાં બફાય દેખાશે નહીં અને જુઓ બીજું બનાવવાનું દાળ ઢોકળીને બીજું શું રાઈસ ભાત જીરા રાઈસ ખાઈશ દાળ ઢોકળી જોડે કોણ ખાય એટલે અમારે વિપુલને પેલા સાદા ભાવતા નહીં ને એટલે જો હું નાખ્યું તે લોટમાં મરચું અજમો પછી મીઠું પછી બસ એટલું જ અને ગાઈસ મસ્ત લોટ બંધાઈ જાય તો ઢોકળી નાખે ને એટલે બતાવું ગાઈસ વરસાદ ચાલુ થઈ ગયો જુઓ गाइस देखो लाइट करना लाइट कर जादू जादू જાદુ ને કર્યું ગાઈસ લેવાનો તો આવતો લુગડો એટલે ગાઈસ એવું કરી મેં વરસાદ ચાલુ થઈ ગયો બહાર તો વિડીયો બના બહુ દાડે કમ્બેક કરી દીધું હોત ગાય કોક થયું હોય યાર સીન થઈ ગયું ઓલે આ દે ગાઈસ લોચો મારો ગાઈસ બુદ્ધિ થઈ ગયો બુદ્ધિ જો આ એલએલબી કરે જો શું કરવાના વકીલ સાહેબ જો ખાલી વકીલ સાહેબે બતાવી અરે ગેસ બંધ કરવાનો ભૂલી જીતી અરે રે ભરી જવાય આ ચમચી હે ને પ્લાસ્ટિક નહીં હે હવે આવું ના રખાય બધા પ્લાસ્ટિક આવે છે વકીલ સાહેબ કેસ જીતી ગયા હા વકીલ સાહેબ ના લે મને એવું લાગ્યું કે મેં ગેસ બંધ કરી દીધો અને ને હું ગેસ ગુંડા બનવાના હવે ગેસ ચાલુ હતું ને તો મારા મમ્મી મારા પપ્પા બધા ને આખું ઘર ભેગું કરતા ને એમના હાથેથી શું કને કે જ કને અલે પણ મન મારા હાથે કરી નહીં કરી મને એવું લાગ્યું બસ દાળ ભાત બનાવી દે વઘાર કરતી હતી આ શું કરવાનું હવે ના રે રહેવાની રેતી હું તો આ ધોઈ દઈ કીધું રે દેવાનું ત્યાં આવું પ્લાસ્ટિક વાળું કોણ ખાય બરી જઈએ કઈ સીન થઈ ગયો જોરદાર દોરી વાત ના કરતો તો ગઈ સંધારામ ખાવા બેસ્યો છે જોવા માણસ અલે ઓય તારા લેબુ વાળી ખાય ને અને બનાવી સાજે મસ્ત લે ખાવા દાળ ઢોકળી એના જોડે જીરા રાઈસ વિપુલ માટે બનાવે છે જીરા રાઈસ અને આ જો એની અલગ દાળ બનાવી ફ્રેન્ચ ફ્રાઈઝ લેવા જઈએ તો પપ્પા બોલે અને ખાવા બેસી જશે તો અનમાં પપ્પા ઊભા રહેજો ઊભો ઊભો ખાઈ જઈએ ખાવું હોય આવી જાવ કે વરસાદ ગાજે જો અને અહીં વધારે ભૂખ લાગી જો ગાઈસ ગભરાટ હતી ને બોલ દો ભાઈ ભૂખ તો લાગે ને બરકા દે આવો ટાઈમ થઈ
મને મારું કાઢી દીધું ના આ કોનું હો સોરી તારું બોણું આખું તૈયાર લે ચલો ગઈશ ખાવો હોય તો આવી જાઓ ફટાફટ ખાઈ લઈએ